આપણી વચ્ચે કેટલાક એવા લોકો છે જે એક જગ્યાએ નથી રોકાતા. એમનું ન તો કોઈ સરનામું છે કે નથી કોઈ ઠામ ઠેકાણું. મારા બે પરિવાર છે, એક જે મારી સાથે છે અને બીજો જેની સાથે મારે ચાલવું હતું. આ બીજો એટલે બનાસકાંઠાનો ફૂલવાદી સમુદાય, જે નકશામાં તો છે પણ કાગળ પર નથી. તેમના જીવતા હોવાનું પ્રમાણ છે પણ પ્રમાણપત્ર નથી. આ ફૂલવાદી મોરલીના સૂર સાથે તે સાપને નચાવ્યો, પણ સમયનું ચક્ર ફર્યું. વાદીના હાથમાં રહેતી મોરલીની જગ્યા ભિક્ષાપાત્રે લીધી. આમની નથી કોઈ ઓળખાણ કે નથી ઘરબાર. મશીની યુગમાં વાદીઓની આ કળાના પારખું ક્યાં શોધવા? છેલ્લા 10 વર્ષથી મારું અને VSSMના કાર્યકર્તાઓનું એક જ લક્ષ્ય, આ જાતિઓને તેમની ઓળખ અપાવવાનું. આ સરળ નહોતું. કચેરીઓના અગણિત ધક્કા તો વળી ક્યાંક ફાઇલોના ઢગલા, ક્યાંક બારણા બંધ હતા તો ક્યાંક ખુલ્લા. ગામના સીમાડે કે પાદરે પડેલા આ લોકોને મતદાર કાર્ડ, રાશન કાર્ડ, આધાર કાર્ડ વગેરે માટે જાગૃત કર્યા. રસ્તો કાંટાળો હતો, મુશ્કેલી તો પારાવાર, પણ નિશ્ચય પાક્કો હતો. પહેલી વાર એક સાથે 20,000 લોકોને મતદાર કાર્ડ મળ્યા એ પછી તો ઉત્સાહ ખૂબ વધ્યો. સમાજને બદલવા IAS થવું જરૂરી નથી, જરૂર છે શરૂઆત કરવાની. આ બધું પણ એ વેળાએ જ સમજાયું. એ પછી તો સ્થિતિ બદલાતી ગઈ. બેરોજગારી રોજગારીમાં તબદીલ થઈ. બાળકોના હાથમાં રહેતા ભિક્ષાપત્રની જગ્યા પુસ્તકોએ લીધી. ખુલ્લી આંખે સ્વપ્નો જોવાનું એમણે શરૂ કર્યું. હવે આ બધા જ ગર્વથી કહી શકે છે, હું ભારતીય છું, હું ગુજરાતી છું, આ મારું ગામ છે અને આ છે મારી ઓળખ. આખરે જે હતા અધૂરા તે થયા પૂરા. પણ હજુ ઘણાને ઓળખ અપાવવાની બાકી છે. હાલ તો એક રાજ્ય બદલાયું છે, આખો દેશ બદલવાનો બાકી છે.